કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા સમીર બલોચ આપણી સાથે જોડાયા છે। સમીર, આપની જ્યાં અત્યારે ઉપસ્થિતિ છે ત્યાં કેવો માહોલ આપ જોઈ રહ્યા છો અને એ વિસ્તારમાં કયા એવા ભાગો છે જ્યાં સૌથી વધુ વરસાદ વરસી શકે? બિલકુલ લવલી, જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં જે રીતે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું તે રીતે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અરવલ્લી જિલ્લામાં હાલ મુશળધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને મુશળધાર વરસાદમાં મોડાસા, મુનશીવાડા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે તેને જોતા અરવલ્લી જિલ્લામાં પણ એનડીઆરએફની 30 સભ્યોની જે ટુકડી છે તે ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ સજ્જ છે। અને જેવો એનડીઆરએફની ટીમને કોઈ પણ કોલ મળે છે તેવો જ એનડીઆરએફની ટીમ 10 મિનિટમાં ક્વિક રિસ્પોન્સ તરીકે એ જગ્યાએ પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લે તેવી હાલ અરવલ્લી વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। અરવલ્લી વહીવટીતંત્ર દ્વારા જે નગરવાસીઓ છે તેમને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદમાં અને વાવાઝોડામાં પોતાના ઘરોમાં સુરક્ષિત રહીને કોઈ બાજુ બહાર ન નીકળે તેવી અપીલ પણ કરવામાં આવી છે। લવલી, બિલકુલ, નવસારીથી આપણી સાથે સંવાદદાતા વધુ એકવાર જોડાઈ ગયા છે। આપની જ્યાં ઉપસ્થિતિ છે ત્યાં કેવો માહોલ છે, કયા એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદની આગાહી છે? હજી વિગતે વાત કરવામાં આવે તો ઉપરવાસમાં જે પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને નવસારી જિલ્લામાં ફરીવાર પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને નીચાણવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને જે પૂર્ણા નદીના જે વિસ્તારો છે, જે મિથિલાનગરી છે, ગધીવાન વિસ્તાર છે, કાશીવાડી વિસ્તાર છે, આ જે તમામ નીચાણવાળા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા એલર્ટ કરી દેવામાં આવી છે। લોકોને સુરક્ષિત સ્થળે જવા માટેની જે સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે, કારણ કે ઉપરવાસમાં અતિ ભારે વરસાદ હોય તો પૂર્ણા નદીના જેની ભયજનક સપાટી છે એને ઓળંગતી હોય છે અને એ પાણી સીધા કાંઠાના વિસ્તારમાં, શહેરના જે નીચાણવાળા વિસ્તારમાં પહોંચતા હોય છે, ત્યારે મોટી જે નુકસાની થતી હોય છે, જેને લઈને લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ગત દિવસોમાં પણ પૂર્ણાએ જે પ્રમાણે એનો પ્રકોપ વરસાવ્યો હતો ત્યારે નવસારીમાં નીચાણવાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં નુકસાન થયું હતું। લોકોના ઘરોમાં 8 થી 10 ફૂટ પાણી હતા, તેને લઈને હાલ તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું પ્લાનિંગ કરીને લોકોને ચેતવી દીધા છે અને જે અનેક શહેર હોય કે ચીખલીના અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે, જે કાંઠાના વિસ્તારો છે, ત્યાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે અને લોકોને કોઈ પણ રીતે વગર કામનું ઘરની બહાર ના નીકળવા માટેના પણ સૂચનો આપવામાં આવ્યા છે। હાલ તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે નદીઓની તમામ જે પરિસ્થિતિ છે તેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે। જી બિલકુલ, જોડાયેલા રહેજો। મુકેશ રાજપૂત સંવાદદાતા સુરતથી પણ જોડાયા છે। સુરતની પણ પરિસ્થિતિ જાણી લઈએ, કેવો માહોલ છે? ખાસ કરીને દક્ષિણ ગુજરાત અત્યારે રેડ એલર્ટ પર છે। જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો છે। ઉમરપાડામાં, માંગરોળમાં, બારડોલીમાં, મહુવામાં, અંબિકામાં તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને સ્ટેટ હાઈવે જે જંગસાવથી માંડવીને જોડતો સ્ટેટ હાઈવે છે તેની પર પાણી ભરાઈ ગયા છે, ત્યારે કેટલાક તાલુકાઓમાં જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંના પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। કામરેજ ગામના વાત કરીએ તો કામરેજ ગામમાં બજારથી લઈને તાપી નદી સુધીના તટ પર પણ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે, ત્યારે નેશનલ હાઈવે જે પસાર થાય છે તે નેશનલ હાઈવે પર પણ સદુપયોગ પાણી ભરવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે। સાથે સાથે તંત્ર સજ્જ છે અને અંબિકા અને મહુવા તાલુકાને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, કારણ કે અંબિકા નદીનું સ્તર પણ ભયજનક રીતે વધી રહ્યું છે। બિલકુલ, આપ ત્રણે સાથે જોડાયા તે બદલ આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર। તો જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે ગુજરાતમાં, સતત અમારા રિપોર્ટર્સ પણ આપ સુધી સચોટ માહિતી પહોંચાડી રહ્યા છે। રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ અને સૌથી વધુ પ્રભાવિત જે વિસ્તારો છે તેની પણ વાત કરી છે। રાજ્યમાં સતત અનરાધાર વરસાદની શરૂઆત ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતનો આ વખતે વારો છે, કારણ કે ત્યાં રેડ એલર્ટ જે પ્રમાણે આપવામાં આવ્યું છે તેને જોતા અમદાવાદમાં પણ ધીમી ધારે પરંતુ આંશિકપણે અમુક એવા વિસ્તારો છે જ્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે।